નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટેટ 1 પરીક્ષાના નિયમોમાં આખરે 14 વર્ષ પછી ફેરફાર કરવામાં આવે છે. એનાથી ઉમેદવારોને કેટલો ફાયદો થશે એના વિશે, સાથે સાથે ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવશે એની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. ટેટ 1 પરીક્ષાના નિયમમાં આખરે 14 વર્ષ પછી જે છે એ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોને જે છે એનો શું ફાયદો થશે, નિયમોની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે અને તમારી પરીક્ષા જે છે એ ક્યારે લેવાઈ શકે છે એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે વિગતવાર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે ધોરણ 1 થી 5 ના શિક્ષક માટેની ટેટ 1 માં હવે 90 ના બદલે 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. શિક્ષક યોગ્યતા કસોટીની સમય મર્યાદામાં 14 વર્ષે જે છે એ ફેરફાર કરવામાં આવે છે. તો ટેટ 1 પરીક્ષાના નિયમોની અંદર જે છે એ આખરે 14 વર્ષ પછી જે છે એ ફેરફાર કરી દેવામાં આવે છે. જે ધોરણ 1 થી 5 ની ટેટ 1 ની પરીક્ષાની અંદર જે છે એ તમને 150 માર્ક્સના પ્રશ્નપત્ર માટે જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો, એના બદલે હવે તમને જે છે એ 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. તમારું જાહેરનામું ક્યારે જાહેર કરવામાં આવશે, પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. એ હું તમને વિગતે આપું છું, પરંતુ એના પહેલા જે આ 120 મિનિટ આપવામાં આવશે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ અને એના પછી જાહેરનામું અને પરીક્ષા ક્યારે આવી શકે છે એની આપણે જે છે એ ચર્ચા કરીશું એક પછી એક. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના શિક્ષક માટેની ટેટ 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટમાં પરીક્ષા આપવા માટેની સમય મર્યાદામાં અંદાજે 14 વર્ષે ફેરફાર કરાતા ઉમેદવારોને મોટી રાહત મળશે. આ પરીક્ષામાં અત્યાર સુધી ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો, જે વધારી અને 120 મિનિટનો કરાયો છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટેટ 1 લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને લીલી ઝંડી જે છે એ અપાઈ દેવાય છે. આથી હવે દિવાળી પહેલા જાહેરનામું પ્રસિદ્ધ થવાની જે છે એ શક્યતાઓ છે. તમે જોઈ શકો છો, ટેટ 1 પરીક્ષાની અંદર જે અત્યાર સુધી 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો એને વધારી અને 120 મિનિટ કરી દેવામાં આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા ટેટ 1 પરીક્ષા લેવા માટે જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. અને દિવાળી પહેલા ટેટ 1 પરીક્ષાનું જે છે એ જાહેરનામું બહાર પડી જાય તેવી પૂરેપૂરી જે છે એ શક્યતાઓ છે. આગામી 12 ઓક્ટોબરના રોજ અહીંયા લખ્યું છે પ્રમાણે લેવાનાર સ્પેશિયલ એજ્યુકેટર માટેની ટેટમાં પણ 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. તો સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2 જે છે એ 12 ઓક્ટોબરના રોજ યોજવામાં આવનાર છે અને એની અંદર પણ ટેટ 1 પરીક્ષા માટે જે છે એ હવે 90 ના બદલે 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. શિક્ષકો માટેની અભિયોગ્યતા કસોટી વર્ષ 2021 થી લેવાનું શરૂ કરાયું હતું. પ્રાથમિક શાળાના શિક્ષકની વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 જે છે એ લેવામાં આવે છે. હાઈસ્કૂલમાં દ્વિસ્તરીય માળખું લાગુ કર્યું હતું. ટેટમાં હજુ પણ સિંગલ પરીક્ષા જે છે એ લેવાય છે, પરંતુ જ્યારથી પરીક્ષા લેવાનું શરૂ કરાય છે ત્યારથી ટેટ 1 કુલ 150 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નોમાં ઉમેદવારોને 90 મિનિટનો સમય જે છે એ આપવામાં આવતો હતો. બીજી બાજુ ટેટ 2માં 120 મિનિટનો સમય જે છે એ અપાતો હતો. ત્યાંથી ટેટ 1માં પણ સમય મર્યાદા વધે એ માટે ઉમેદવારોએ સરકારમાં અવારનવાર રજૂઆતો કરી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા ટેટ 1માં પણ 90 ના બદલે વધારીને 120 મિનિટ જે છે એ કરવામાં આવી છે. ધોરણ 1 થી 5માં સામાન્ય શિક્ષકો માટે ટેટ 1 અને સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ ટેટ 1 પરીક્ષા જે છે એ લેવાય છે, જે આગામી 12 ઓક્ટોબરના રોજ લેવાનાર છે. જેથી આ બંને ટેટ 1ના ઉમેદવારોને હવે 120 મિનિટનો સમય આપવામાં આવશે. સામાન્ય શિક્ષક માટેની ટેટ 1 માટેનું જાહેરનામું દિવાળી પહેલા પ્રસિદ્ધ થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળે છે. તો સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા જે છે એ 12 ઓક્ટોબર 2025ના રોજ યોજવામાં આવનાર છે. એના માટે પણ ટેટ 1 પરીક્ષા માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. સાથે સાથે ધોરણ 1 થી 5ની અંદર સામાન્ય શિક્ષકો માટેનું જે છે એ ટેટ 1 માટેનું જાહેરનામું દિવાળી પહેલા પ્રસિદ્ધ થશે એવું જે છે એ સૂત્રો પાસેથી જાણવા મળે છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, જે બીજું પેપર છે પ્રમાણે ટેટ 1 પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે. હજારો ઉમેદવારોને જે છે એ મોટો ફાયદો થશે. સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની અને સામાન્ય શિક્ષક માટેની એમ બંને ટેટમાં હવે 120 મિનિટ જે છે એ મળશે. તો સ્પેશિયલ એજ્યુકેટર્સની પરીક્ષા 12 ઓક્ટોબરના રોજ છે, એની અંદર પણ અને જે નવી ટેટ પરીક્ષાનું જાહેરનામું દિવાળી પહેલા આવશે અને એની અંદર પણ જે છે એ સામાન્ય શિક્ષક માટેની જે છે એ બંનેની અંદર જે છે એ 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. પછી આગળ એ લખ્યું છે પ્રમાણે 120 મિનિટ માટે 90 મિનિટ હતી તો વધારી દીધી છે. અને પછી ટેટ 1 ધોરણ 1 થી 5ના સામાન્ય શિક્ષક ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાનું જાહેરનામું હજુ બહાર પડાયું નથી, પરંતુ મળતી માહિતી મુજબ દિવાળી પહેલા બહાર પડી જવાની સંભાવના છે. તો ટેટ 1 અને ટેટ 2 બંનેનું જાહેરનામું જે છે એ દિવાળી પહેલા બહાર પડી દેવામાં આવે
તેવી પૂરેપૂરી જે છે એ શક્યતા જોવા મળી રહી છે. તમે અહીં આગળ જોઈ શકો છો, ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે લેવાનારી ટેટ 1માં 90ના બદલે જે છે એ 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. છેલ્લા 14 વર્ષથી જે છે એ રજૂઆતો કરવામાં આવતી હતી. આખરે આ તમામ રજૂઆતો જે છે એ સાંભળી લેવામાં આવી છે અને હવે તમને 90ના બદલે 120 મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે. જે રજૂઆતો કરાઈ હતી અને ફેરફાર કરાયા છે. ધોરણ 1 થી 5માં સામાન્ય શિક્ષકો માટે ટેટ 1 અને સ્પેશિયલ એજ્યુકેશન માટે ટેટ 1 પરીક્ષા જે છે એ લેવામાં આવે છે અને 12 ઓક્ટોબરે જે છે એ લેવામાં આવશે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે સામાન્ય શિક્ષક માટેની ટેટ 1 માટેનું જાહેરનામું દિવાળી પહેલા જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું ક્યારે જાહેર કરવામાં આવશે, તો દિવાળી પહેલા ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું જે છે એ 100% જાહેર કરી દેવામાં આવશે અને આખરે 14 વર્ષ પછી ટેટ 1 પરીક્ષાની અંદર જે 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો એને વધારી અને 120 મિનિટ જે છે એ કરી દેવામાં આવે છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.